ગુડ મોર્નિંગ મારા ભાઈઓ. તો ઘણા દિવસ ફરી એટલે કે ઘણા મહિના ફરી આપણો બ્લોગ આવ્યો તો એના માટે માફી માગું. તો અત્યારે તો મોર્નિંગ થઈ ગઈ, 8 વાગી ગયા ના છો. અત્યારે ગામડાનો વ્યૂ, ખેતરનો વ્યૂ જોઈ લો. પેલી બાજુ કૂતરા પણ મસ્તી કરે. તો ઘણા દિવસથી આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ કરતા હતા, એટલા માટે આપણે બ્લોગ બનાવતા હતા. પણ હવે ઈચ્છા થઈ ગઈ કે બ્લોગ આપણે બનાવીએ. તો આજે ગાઈસ સવારમાં મોટું કાંડ થઈ ગયું, તો હું તમને બતાવી દઉં કાંડ શું હોય. ફાઇનલી લીલા ચણા પણ આવી ગયા હતા ઘરે. તમે લાવ ખાઈ લઉં તો જોઈ લો. તો હવે આપણે જવાનું પંપ જોવા. તો તમે જોવા આને એવું ટ્રેક્ટર જે આપણે પંપ હતું તે, અને અહીંથી જોઈ લો આ કાંડ થઈ ગયો. આ તો અને બેરિંગ ગતી રહી છે. સોજી બેરિંગ આ એને વ્હીલ કાઢી નાખ્યું છે. ફાઇનલી મિત્રો ખાલી થયું તો એટલું કે જે બેરિંગ આવે ને એ જતી રહી. એ પાછી કોલરવાળી બેરિંગ જે તમને બતાવી દો. તમે દેખાતા છે ક્રેશ જોઈ લો. ખાલી આખો કોલર અંદરથી તૂટી ગયો. બેરિંગ તો જોકે સારી છે, અને આની સાફ્ટિંગ જોઈ લો. હા એ બેરિંગ આવે. તો આ બેરિંગ માટે આપણે જવાનું ડાકોર. જે જગ્યાએ આપણે પંપ લીધો હતો એ જગ્યાએ આપણે જઈશું અને ફિટિંગ કરાવીએ. ફાઇનલી કડકડતી ઠંડીમાં મને એટલી ગયા બાઇક લઈને ડાકોર. પણ ખાલી વ્યૂ જો મોર્નિંગનું વ્યૂ તો બાકા ચીકી ફૂલ. ફાઇનલી અમે ડાકોર જઈને પોનું નહીં પણ બેરિંગ લઈને આવી ગયેલા, અને પોનું લઈ લીધું અને મસાલો બનાવવા ભાઈ પણ અમારો. હવે ફિટિંગ કરીએ પંપનું. ફરી જોઈએ, તમે પ્રોસેસ જોજો ફિટ કરવાની. મિત્રો અમે બેરિંગ બધું આપણે કમ્પ્લીટ ફિટ કરી નાખ્યું હતું, પણ આપણી જોડે ટાઈમ નહોતો મળ્યો કારણ કે આપણે વિડીયો બનાવી શકીએ. તો અત્યારે પંપ ચાલુ પણ થઈ ગયો. જોઈ લો આ નેનો ગેટ. આ પ્રકારનું અત્યારે અહીંનું વ્યૂ ખાલી બહુ જોરદાર વ્યૂ હોય. તો લેડો તમને પંપ બતાવી દો. મસ્ત મજાનો નેના ટ્રેક્ટરનો પંપ બનાવી દો. એવરેજ જોરદાર આવે. તો જોઈ લો આ આપણો ફૂટવાર ગાડી ત્રણનો, અને આ આપણો પંપ. તો જોઈ લો. આપણે એક ટ્રેક્ટર, એક પિસ્ટન વાળું જોઈ લો. તો મિત્રો તમારા નેના ટ્રેક્ટરનો પંપ બનાવો તો પણ તમે બનાવી શકો. તો અત્યારે પોણી બધું જોરદાર કાઢે. તો તમે ખેતર બાજુ જાઓ એટલે બતાવું. તો ખાલી તમે વ્યૂ જુઓ. તો ચલો તમે ખેતર બાજુ જાઓ એટલે ફરી બતાવું કે પોણી બધું કેટલું કાઢે. ફાઇનલી આપણે પંપેથી પાણી જોવા, કારણ કે બેરિંગ ગતી રહી હતી. તો બેરિંગ નાખ્યા ફરી કેવું પાણી કાઢે તો જોઈએ. તો ચલો આ ખેતરમાં પાણી ચાલુ થાય. અત્યારે અમે જે ઘરમાં પાણી ચાલુ હોય ઘરમાં આવી ગયા, પણ આ કયું જનાવર ફરે એ તમે કોમેન્ટની અંદર જણાવી દેજો. તો જોઈ લો આપણા પંપનું પ્રેશર અત્યારે છે ઘઉં. અમે અમારો ભાઈબંધ જે અત્યારે પાણી વાળા. કોટને 54 થઈ ગઈ ને હવે પાણી પતી ગયું એટલે બંધ કરવાનું. તો હેડો જઈએ હવે બંધ કરવા. તો જોઈ લો ખાલી મસ્ત મજાનું અત્યારનું વ્યૂ હોય. હવે પાણી પતી ગયું. આ હા આપણો પંપ. બેરિંગ નાખ્યા ફરી જોરદાર ચાલ્યો. તો અમે નાખી ગયા પાણી પતી ગયું. તો જોઈ લો એ પાછળ આવે સુકાઈ કરી. તો કાલે મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી. અને લાઈક